હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, ઘરનું બધું કામ ફટાફટ બધાએ પતાવી દીધું. કીધું કે હાલો હવે ચાલુ કરી દઈ વ્લોગ, કેમ કે રાતે છે ને થોડોક લેટ થઈ ગયું હતું મારે હુવામાં, તો હાલશે. હવે ઉઠી ગયો વહેલો તોય એકદમ ફ્રેશ જ છો. જો હવે હે ને ગાડી સવારમાં વહેલા ઉઠીને તોય ગાડી એકદમ પાટે જઈશે આપણી. હવે ટેવ પડી જશે ધીમે ધીમે. જય શ્રી કૃષ્ણ ખુશી. જો ખુશી હશે. જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ હસતી હતી? ટેવ પડી જાય, સમયની સાથે સાથે માણસ ઢળાય જ જાય. ના એ વાત સાચી. જો મને એને ઉઠવામાં સવારે ખરેખર અત્યાર સુધી આપણે ખોટું નથી બોલતો, મને સવારે ઉઠવામાં એને બહુ આળસ આવે. હું સવારમાં ઉઠવામાં તમે બધે કહો ને આપણે હું કઈ હે ને એવું કહી દઉં, હું આળસું. સવારમાં ઉઠવામાં મને કોઈક ઉઠાડે એટલે મારે થોડીક વાર લાગે. હવે ખબર ઇનબિલ્ટ એવું થઈ ગયું કે ઉઠી જાઉં ફટાફટ. ઓલો રોતો હોય કઈ પણ કરતો હોય ને તો તરત ઉઠી જાઉં. હવારેમાં એવું હવાર આરસીવ ને રમવા જોઈએ. એટલે ઈ ડ્યુટી મારી પાછી. ઈ ડ્યુટી આરસીસ ની એક્ઝામ, એટલા માટે પછી ઓલું થાય. જો આજનો સુવિચાર કહી દઉં. અરે વાહ રે વાહ. જરૂરી નથી કે મીઠાઈ ખવડાવીને જ માણસનું મોઢું મીઠું કરી શકાય છે. સારું અને મીઠું બોલવાથી પણ માણસનું મોઢું મીઠું થઈ જાય છે. અરે વાહ, સાચી વાત છે. પણ તારે તો પેંડા ખવડાવવાના છે. તું એમ કરીને ગોળી નો પા. મીઠું બોલીને મીઠું મોઢું ન કર. તારે તો પેંડા ખવડાવવાના છે. આ પેંડા તો ખવડાવશું જ, ઓબ્વિયસલી ખવડાવવાના જ હોય. આ તો સુવિચાર હતો કે હંમેશા હે ને મીઠું મોઢું કરવા માટે મીઠાઈની જરૂર નથી હોતી. સારું બોલો ને મીઠું બોલો ને એ જ માણસને જોતું હોય છે. કળવળ વેણ કોઈને સાંભળવા નથી ગમતા. સમજી ગયા? બાકી પેંડા તો ખવડાવશું. હા, મેં કીધું વરી આમ છટકતી નથી ને. આટલું કર્યું પેંડા છટકું યાર કોઈ ના દિવસ. ના, બરોબર, સાચી વાત છે. કોઈ દિવસ નો છટકું. કાલે બધાની કોમેન્ટો આવી કે આરસીવ ને બહુ જ સરસ છે અને બહુ જ યુનિક છે, અને સૌથી મોટી વાત એ કે તમે મમ્મી પપ્પાને નામમાં ઇન્વોલ્વ કર્યા, બહુ સારી વાત કહેવાય. તો અમને લોકોને એવું જ નામ મળી ગયું જેમાં બધા આવ્યા એટલે અમે ફાઇનલ કરી નાખ્યું. હા, તમે બધાએ ઘણી કોમેન્ટ કરી ને હું આજે ગઈકાલના વ્લોગમાં કહેવાનું ભૂલી કે બધાને થેન્ક યુ. બધાએ નેમ સજેસ્ટ કર્યા હતા અને બધાને ગમ્યું આ નામ. ને 2-3 કોમેન્ટ એવી હતી કે સરસ કહેવાય. અત્યારના જમાનામાં કે બધા હસબન્ડ વાઈફના નામ રાખે કે અક્ષર એડ કરે, પણ તમે બધા આખા ફેમિલીનું નામ એડ કર્યું. અમે એવું જ વિચારતા હતા કે આખા ફેમિલીનું આવી જાય તો વધારે સારું પડે. બરાબર ને ખુશી? હા, એટલે અમને મળી જ ગયું એટલે પછી ડન જ કરી નાખ્યું. હા, અમે કોઈ પછી બીજા નામ વિચાર્યા જ નહીં. બીજું એકાદું જોય હજી અમને ગમે. અમને જેવું આ નામ યાદ આવ્યું ને, ઓલું રાખ્યું ને, સજેશન કર્યું એટલે માઇન્ડમાં આવ્યું ને, તરત આ જ નામ ફિક્સ કરી નાખ્યું. બીજા નામ અમે જોયા જ નહીં. એ કઈ જોયા ખુશી? બીજા મોડર્ન નેમ ને એ કઈ જોયા જ નહીં. મેં જોવું જ નથી. કન્ફ્યુઝન થાય ને, આપણે જેવું જોઈએ એવું મળી જ ગયું એટલે મને બીજા મનમાં બેહવાના જ નહોતા. હા, વેરી ગયું તું. એક ફિટ થઈ જાય ને સ્ક્રૂ એક બરાબર નો, તો પછી ઈ નીકળે નહીં. હા, બાકી તો ઘણા બધા હતા બીજા નામ. ઘણા નામ આવ્યા હતા. હારા નામ સજેસ્ટ કર્યા હતા. મળી ગયું આપણને મસ્ત નામ એટલે વાંધો ન આવે. બરોબર ને? હજો ઘણા એમ કે બે કેવા સજેશન આવ્યા એટલે આયા કે આરસી અને આશીષ સિમિલર આમ બોલે. આશીષ એમ હરખું લાગે તો આરસી ઉપર ભાર થાય ને, આરસી ચોખ્ખું બોલીને તોય મેં કીધું તોય રાખવું એમાં. ના, મસ્ત નામ. મને સરસ નામ. મને ગમ્યું, બધાને ગમ્યું. આપણે આખા ફેમિલીને ગમ્યું બધાને. અને એનું નિક નામ છે પણ ઈ તમે અમને નહીં કહે અત્યારે. નિકનેમ પછી કહીશું. તમે અમને નહીં, અમે તમને નહીં કહે અત્યારે. ખોટા થઈ જાય. થાય. પછી એની ચેનલમાં રિવીલ કરશે નિકનેમ મેં રાખ્યું છે. નિકનેમ તો જોઈએ જ ને બધાયનું. હોય બધાયનું હોય છે. મારું એ તો તમારું હોય છે ને, હવે એનું છે. મારું તો જો પપ્પા હે ને જ્યારે પણ કામથી આવે ને, કે નાનો હતો કે ઘરમાં ગમે ત્યારે હોય તો પપ્પા જેવા કામે થયા ને, પોપટ ક્યાં ગયો, પોપટ નથી દેખાતો. એટલે પપ્પાની ટેવ આવી હતી કે પોપટ થી બોલાવે એમ. મમ્મી તો આશીષ જ કહેતા. મમ્મી કોઈ દી બીજા ના. YouTube માં નો કે પોપટભાઈ એમ જોજો પાછા. પોપટભાઈ કોઈ દોસ્તાર એમ ને, પપ્પાની ટેવ હતી. બીજા કોઈ તો કીધું તો ખરી. મને બધા ફ્રેન્ડ ને બધા જસા થઈ ગઈ કે જસા પર જસા, બસ નિકનેમ એમાં જસા બસ. એમાં હું શરમજી હે બોલાવે બધા. જે નામ હોય તો હોવાના જ ને યાર. હા, અમુક માણસ છે ને થોડાક હવામાં છે. કા અમુક માણસ નો બેલ્ટ છે ને થોડાક નાનો થતો જાય ને, એટલે થોડાક હવામાં જ કહેવાય ને. હવે કેવાય યાર. એ થોડાક મજા કરું. જો ખુશી નો બેલ્ટ છે ને હવે ના ઓલો થતો જાય. હવે છેલ્લો એન્ડ ઉપર આવી ગયો તો નાનો બેલ્ટ હું લેતો આવીશ. આજ જ લેતા આવો. જો 13 દિવસનું રિઝલ્ટ આટલું છે ખુશીનું. 13 દિવસ થયા. 13 દિવસ થયો. આ છેલ્લું એન્ડ જ છે. જરાક ઓલું રાખેલું છે. પૂરું આ અહીંયા માન ચોટે નથી ચોટતું.
આ ચોટવું જોઈએ. હા, ઈ પણ આ ચોટવું. મેં ધરાહટ ચોટાડ્યું અત્યારે. પણ આમ જ રહે, આમ નથી ચોટતું જો આ. હવે નો ચોટે ને. આનથી નાનો બેલ્ટ હું લેતો આવીશ, કેમ કે નાની size લેતા નાની હોય size. એટલે વળી હાલશે. હે ને? જ્યારે ડિસ્ચાર્જ થયા હતા ને ત્યારે આખું કેટલું અડતું હતું ખબર? આ જરા કમતું આટલું કડતું હતું, આટલું. ઈ તો ફરક તો થોડો પડે તો ધીમે ખરો. ધીમે. બેલ્ટ બાંધવાનો ફરક છે જ. બહુ ખરેખર બેલ્ટ નું રિઝલ્ટ બહુ સારું. અમે પર્સનલી સજેસ્ટ કરી કે બેલ્ટ બાંધવો જોઈએ. હા, મારા રિવ્યુ બરોબર છે કે બેલ્ટ બાંધવો જોઈએ. બેલ્ટ બાંધવાથી એની કમરે નથી દુખતી, ઉઠવા બેવામાં એને બહુ મજા આવે છે. સપોર્ટ હારો રહે ને બેક ને બહુ support રહે. રહે. તું હાવ એટલે હાવ નથી કાઢતી, ચેન્જ કરવાનું આમ તેમ હોય ને ત્યારે બેલ્ટ કાઢવો કે ફટનારો બાંધી દઉં. રિઝલ્ટ મળતું હોય બસ રેકોર્ડ ન કરે. વ્યવહારે હે ને કે ગમે તે વસ્તુ આપને ફાયદાકારક હોય ફાયદો થતો હોય એને કરવાનું, નકર નહીં કરવાનું. નકર નહીં કરવાનું. કાઈ નહીં, આજે નવો બેલ્ટ હાંજે લેતા આવજો. હું હમણાં જ લઈ આવું ને કેતો આવે એટલે ઈ બેલ્ટ નો હોય, સાઈઝ નાની હોય તો આવી જાય. હા, આવો જ લાવજો કા. આ જ સેમ સાઈઝ નાની ખાલી. ઓકે, હાલો. બપોરે હું મમ્મી ખુશી બધાય ઘસ ઘસાટ ને હુઈ ગયા હતા. હજી અત્યારે ઉઠાઈ વાગ્યા 5:15. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. શું કરો? આ નાસ્તાની તૈયારી કરું. અરે વાહ. થોડોક નાસ્તો કરી લઈએ એટલે ઉઠ્યા એટલે થોડોક નાસ્તો. હા, એટલે ખોટો ચડી જાય ને. એ વાત સાચી હો. બધે ત્યાં ખાખા ખોરા કરે છે, આખા બધે બધા પડ્યું છે. પેકેટ ખોલું કે એમાં શું છે ને શું નથી ઈ બધું મારે ખવાય એવું લઈ લો. એમને ખવાય એટલે દાંત જરાક જે વસ્તુ નાસ્તો એમ કે લાગે કે ગાંઠિયા તો ગાંઠિયા ખાઈ લઈએ, ઓલું ચવાણું ખવાય છે ચોરી ઓલો ભૂકો કરીને તો ઈ ખાઈ લઈએ. બરોબર ને? તમારો શું નાસ્તો હાલે છે? આ રહ્યો હું આમ મેં કે તમને બેહવું હશે તો આમ લઉં હું આમ અરે વાહ. મકાઈ. મકાઈ હાલે ખુશી નાસ્તામાં. મકાઈ. મમ્મી લઈ આવ્યા હતા, વળી થોડાક 2-4 દાણા ખાઈ લઈ. સરસ લ્યો, મકાઈ ખાઈ લ્યો. ના હુતા હતા એ જો. ઈ ભાઈ કુત્તા હે એને શું હે આરામથી જો એકદમ ટોપી બપી ઓઢી નો આરામથી ઉતો હે. ચઈસલું. સહીસલું બતાવો તો ટોપી બતાવો. જો ટોપી જો એની બતાય હાય કરો. ઉતો હે એટલે પછી હાઈ કરશે જાગે ત્યારે. ને તો આપણે આરસીબી ને જ્યારે જોયો છે ત્યારે હું તો જોયો છે ને બધાએ. તે બધા કહે છે ને ઈ કે અમે જ્યારે તમે બતાવો ને ત્યારે છે હું તો પણ હજી તો એ અત્યારે હુએ જ છે વધારે એટલે. પડતી નિંદર જ કરે અત્યારે તો એ ઘણા બધા બીજા આવતા હોય ને બાજુમાંથી પાડોશી બધા આવે ને કે કઈ ને જવું મારે જાગતો જો જ્યારે જાગતો હોય ને ત્યારે કઈ પણ એ જાગવાનો ટાઈમ એટલે જરાક અજુકતો હે બધાનો સવારે એટલે જાગે બાકી સવારે વહેલા જાગે આખો દિવસ સૂતો હોય. તમારે નાસ્તો નથી કરવો. મારો નાસ્તો હું કઈક કરીશ હમણાં થોડીક વાર પછી. તમે પછી આવું એને ભાવે નહીં. એવું ભાવે ને ઈ એક વાંધો છે ને આપને. હવે હોઈ ગયા તા અત્યારે નીંદર ઉડીને મજા આવી હો. થાય એવું તો એક 2 દી 3 દી હે ને થાય ઈ બધું કોટા ઉતરે ને એવું ન હોય આપણે પહેલેથી બપોરે હોઈ જાય થાય છે બપોરે હોઈ જાય પણ એવું થાય પણ હમણાં થાયકા હોય ને બધે કન્ટિન્યુ બધે શું હોય કે બા હું બધે એમાં કન્ટિન્યુ બધે કામમાં ને ગામમાં હોય ને નાના મોટા કામ નીકળતા હોય એટલે વધારે ને પાછું શું શેડ્યુલિંગ આખા દિવસનું થોડું ઘણું બધાયનું ચેન્જ થઈ ગયું એટલે હાલો નાસ્તો કરી લ્યો પછી પાછા મળી. જો બા ને હે ને ગાંઠિયામાં ને એમાં કઈ મેળ ન પડ્યો તો બાએ પાછા હે ને ડબ્બા ખોલીને રોટલી કાઢી લીધી. મેં તો રોટલી ઘી લઈ લીધું, મને મજા ન આવી એટલે રોટલી ઘી લઈને બેહી ગઈ. સરસ લ્યો. મમ્મી તમારા માટે કોમેન્ટ હતી કે બા ને ઓલા ગાડલામાં શેક દેવરાવજો ગીએ. મારે શેક લેવાની હું જરૂર, મને કાંઈ પ્રોબ્લેમ નથી નકામનો ખોટે ખોટા. કેમ કે શરીર છૂટું થઈ જાય છે. અને આપણું તો છૂટું જ છે. એ વાત સાચી. આપણે કાંઈ પ્રોબ્લેમ નથી કમર, નથી ગોઠણ, નથી હાથમાં. મારો હાથ ભાંગેલો હોય પણ શિયાળાનો હે તોય દુખતો નથી. હા ત્રીજા માળે પડી ગઈ હતી, ભાંગેલો હે તોય શિયાળામાં ખબર ન પડે કે ભાંગેલો હે. એ તમને બધાને ખ્યાલ અમુકને ખ્યાલ હશે ને અમુકને ખ્યાલ નહીં હોય. ઘણી વાર બધા જતા હશે તો બા છે ને 3rd ફ્લોર પરથી પડી ગયા હતા ઘણા વર્ષો પહેલા. હું એકદમ નાનો હતો. હું મમ્મી કેટલા મળતો હોઈશ? ચોથું ભણતો હતો ને ત્યારે મમ્મી 3rd ફ્લોર પર કપડાં સુકવતા હતા ને ત્યાંથી પડી ગયા હતા નીચે. તો ભગવાનની દયાથી કંઈ થયું નહોતું, ખાલી હાથ જ ભાંગ્યો હતો, બીજું કાંઈ નહોતું થયું આખા શરીરમાં. નાની મોટી આમ ટચકી આવી હતી, બાકી બીજું કાંઈ એટલે કાંઈ નહીં. બરોબર એ દિવસ મને હજી યાદ છે. ન્યૂ યર હતું એટલે બેસતું વર્ષ. ન્યૂ યર એટલે બેસતું વર્ષના દિવસે હતું. કોઈ દવાખાના નહોતા ખુલ્લા. બપોરનો ટાઈમ હતો મમ્મી. હા, મેં કીધું મારા જલાલપુર મારી હે, મેં કીધું ઘર 2 વાગે લાવ કપડાં સુકાઈ આવું કીધું. પછી જાય તો પડી ગઈ એકદમ પરબારી.
અમે હું ને મારા ફઈ ને પછી મારી ફઈની દીકરી ને એમની ભની ને બધા અહીંયા સામે જ બેઠા હતા. તો અમે બધા હજી અંદર રૂમમાં પાણી પીવા ગયા ને તો મમ્મી અહીંયાથી ખબર નહીં કપડાં ફૂકવતા છે ને એમને એમ કે પાછા નીચે વહી ગયા છે. નીચેથી કોઈ બૂમ મારી કે નીચે પડી ગયા. આ ફટાફટ એક હોસ્પિટલ ખુલ્લી નહીં, બેસતું વરસ એટલે 2 વાગ્યાની આજુબાજુની આ ઘટના થઈ. તો પછી બહુ કેટલો ફર્યો તો માન એક હાર્ડવેરને અહીંયા કામ ચલાવ પૂરતો હાથને 2 દિવસ સુધી ત્યારે તો હોસ્પિટલ કોઈ ઓપન ન રાખતા કે લાભપાચા બધા ઓપન કરે હોસ્પિટલ. તો 2-3 દિવસ સુધી કામ ચલાવો, પાટો બાંધો, પછી હોસ્પિટલે બધું ચેકઅપ. ભગવાનની દયાથી ખાલી હાથ જ ભાંગ્યો હતો. હાથ તો હજી દુખતો નથી મમ્મી, એટલું ઓલું માર લાગ્યો હતો. થોડુંક છાતીમાં એક નાનકડો ક્રેક હતો, બીજું કાંઈ એટલે કાંઈ નહોતું થયું. બસ ભગવાનની દયાથી. હાજે ને મમ્મી, હારે રણવારીએ શિયાળો ગમે એટલું કરતી પેલા. હવે તો મારી ખુશી છે કે કામ બહુ ન કરવું પડે. પેલા હું એકલી હતી બધું કામ કરતી ને તોય મને કોઈ દિવસ આવી ઠંડીનો યાદ દુખ્યો નથી. આ ડોક્ટરની એટલી કળા હારો હતો ડોક્ટર એટલે મને બધું પરફેક્ટ કરી દીધું. સરસ લ્યો. મમ્મી એ ખુશીના હાથ જોવે, ખુશીના હાથમાં કેટલા પંચર થયા હતા. આ બધા ઓલા ઇન્જેક્શન ભરાવ્યા ને મેં કીધું હવે કાઈ થયું હરકું ઈ જોવું. સ્વેલિંગ વધારે આવી ગઈ હતી. બધું ભરાયું હતું તે બી તો કેવું હોજી ગયું હતું. મારે એમાં એવું થયું હતું કે પંચર થોડાક વધારે થઈ ગયા કારણ કે આ આખો હોજી ગયો, એટલો હોજી ગયો હતો ને કે બાટલો ચડતો જ નહોતો. પછી સિસ્ટર કે હવે આ હાથમાં કાઢી લો, આ હાથમાં નકર આ હાથમાં નહોતું કરું. સિસ્ટરે ના જ પડી કે આપણે આ હાથમાં થઈ જાય ને તો આ હાથને બગાડવો જ નથી આપણે. હા પણ હવે સ્વેલિંગ એટલા બધા આવી ગયા ને હોજા ચડી ગયા. આનો તો આટલો હાથ તો બહુ એટલે બહુ હોજી ગયો તો બહુ જ કઈ કામ જ નહોતું કરતું બાટલાનું. પછી કાઢીને વળી આમાં ગઈ એટલે આમાં જો આયા કેટલી જગ્યાએ પંચર થઈ ગયું હતું હરકું થઈ ગયું એમ. બાટ હું ટેન્શન લેવો ના ભાઈ જોવું તો પડે ને ના હવે ક્યાંય નથી બધું હરકું બરોબર. ડાઘો રહી ગયો હે ઈ થઈ જાય છે ધીમે ધીમે. અહીંયા જરા વધારે આમ હોઈ ગઈ. તને તો કર્યું તો હેરે આપડા આરસીયુ ને કર્યું તો બિચારા એનો હાથ તો કેટલો કાળો હાથ રહી ગયો. મેં કેટલા દી વિચારું એટલે કાળું અહીંયા જરાક થઈ ગયું હતું, અહીંયાથી લોહી લીધું. નસ રહી ને અહીંયા આટલામાં એની જે નસ ત્યાંથી લોહી લીધું ને નસ જરાક આમ ઉપર દેખાય આપણને. ઉપર દેખાય ખબર કાળા જેવું થોડાક દિવસ લાગ્યો તો વધારે પડે. હવે થઈ ગયો પ્રોપર. પછી થઈ જાય બ્લડ રિપોર્ટ તો કરે ને. કરે બ્લડ રિપોર્ટ કરે જ ને. તો જ ખબર પડે ને. એમ કઈ તકલીફ નથી ને ઈ. કે આમાં બ્લડ ક્યુ છે એમ ચેક તો કરવું જ પડે ને. કરાવવું જ પડે ને. કરે નાના બેબી અને અત્યારે તો સગવડ હારી છે બધી બટા. હે તરત જ બધો ઈલાજ. તરત હે જ પેલા કઈ હતું આવું? અત્યારે તો શું બાબુને છે શું નથી બધું ચેક કરીને તરત ને તરત દબાઈ થઈ જાય. તરત થઈ જાય. તરત જ. હાલો હવે એક છે ને રીલ બનાવવી છે તો હાલો. પ્રિપેરેશન ચાલુ છે હવે. કાંઈ વાંધો નહીં. હાલો પાછી ઓન ટ્રેક ગાડી કરી નાખી કા. હા રેલગાડી જવા દે પાછી. હા ધીમે હવે કોટા ચડી ગયા બધાયના. હવે પાટે ચડી ગયા છે હવે ગાડી ભગાડી. હાલો અત્યારે બનાવી નાખીએ હવે. હાલો તમારા બધાયની ઘણી બધી કોમેન્ટો આવી છે ઓલી ગાદલા મેટ વિશે, ગરમ શેક લેવાનું કે આશીષ જીજુ ઈ મેટ કેટલાનું આવ્યું, ક્યાંથી લીધું. તો ઈ મેટ અમે વસાવ્યું નથી, અમે ઈ મેટ હે ને રેન્ટ ઉપર લીધું છે. 1 મંથનું આખા રેન્ટ ઉપર લીધું 1 મહિના માટે. અમે એના પે કર્યા છે 1800 રૂપિયા. પણ તમે તમારા સિટી વાઇઝ છે ને અલગ પે થતા હશે. અમુક જગ્યાએ ઓછું રેન્ટ પર મળી જતું હશે, અમુક જગ્યાએ કે અમારે તો સુરતથી અહીંયા નવસારી રેન્ટ ઉપર આવ્યું હોય એટલે અમને 1800 રૂપિયાનું એ રેન્ટથી પડ્યું છે. આખા મહિનાનું રેન્ટ છે, 30 દિવસનું ભાડું. તો અમે પોતાનું તો વસાવ્યું નથી એટલે એ મેટ આખું કેટલાનું આવે. મેં ઓનલાઈન જોયું હતું અરાઉન્ડ અમુક મેટ હતી 10,000ની હતી, અમુક મેટ હતી 15,000ની. આખી પોતાની લેવી હોય તો અલગ બ્રાન્ડ આવતી હશે. એ તો કાંઈ વધારે પછી આપણે ડિટેલ્સમાં ગયા નહીં કેમ કે આપણે અહીંયા એટલી તો લેવી નહોતી મેટ. આપણે 1 મંથ કે હવા મહિનો કે 2 મહિના જેવી આપણે યુઝ કરવી તો એના માટે રેન્ટ પર જ સારું પડે. પછી તો આપણા માટે એ કંઈ કામનું નહોતું એટલે રેન્ટ પર જ લીધું. અમે પોતાનું નથી લીધું. તમે તમારા આજુબાજુમાં કોઈની પણ ત્યાં સિટીમાં હોય એમને કોન્ટેક્ટ કરી શકો છો. બાકી અમે તો સુરતથી મગાવ્યું હતું. જો તમારે સુરતમાં કે ઓલા ક્યાંથી જોતું હોય તો મેસેજ કરજો તો હું તમને ડિટેલ્સ આપીશ કે કઈ જગ્યાએથી આવ્યું છે. જમીને ફ્રી થયા ને જો અત્યારે બેઠા સોફા ઉપર ને અત્યારે તમને જરાક ભીનું ટી શર્ટ દેખાતું હોય છે. એ ભીનું ટી શર્ટ હે ને આરસીયુની દેન હે. આરસીયુને દર વખતે મારા કપડાં ખરાબ કરવાની બહુ મજા આવે. હું જ્યારે તેડું ને ત્યારે આરસીયુ ભાઈને હે ને
કરી નાખે ને મારા કપડાં જેટલા બગાડ્યા છે ને ઘરમાં કોઈના કપડાં નહીં બગાડ્યા એટલા મારા કપડાં બગાડ્યા આટલા દિવસમાં. મેં કીધું તને એને હું જ દેખાવું કીધું દર વખતે એટલે મારા કપડાં બગાડ લાગે. હમણાં તો એક દી તો હવારમાં હું નાહી ધોઈને તૈયાર થયો ને એકદમ કપડાં પહેર્યા ને ત્યાં જ હજી તો બહાર નીકળો ને તેડો ને ત્યાં તો બધાય બગાડ લે હાવ બગાડ લે બસ બીજા ચેન્જ કરવા પડ્યા. કાંઈ વાત લલતા કરે ને જો અત્યારે બેઠા સોફા ઉપર. આજે જમવામાં હતું ખીચડી, લસણ મરચું, ભાખરી ને ચા. અત્યારે બેઠા એને ડિસ્કસ કરી, મમ્મી ને પપ્પા ડિસ્કસ કરે, હું સાંભળું હે. મમ્મી ને પપ્પા એને આરસી માટે સ્પેશિયલ ગિફ્ટ લાવવાના તો એમના વિશે બે ચર્ચા કરે છે કે અમારે આ વસ્તુ દેવી છે ને આ વસ્તુ આપણે લઈશું એમ. હા ડિસ્કશન તો કરવું જ જોઈએ ને. આરસી માટે મારે લેવાનું એટલે દાદાને અમે બે લઈ આવશું સમજ્યા. હા જો પછી શું લઈશું કહું તને બેટા કે જો નજરિયા, હા ઓમકાર, હા હાકરા અને કડલી. અરે વાહ રે વાહ આટલી વસ્તુ લેવાની એમ ને આરસી માટે. હા આ તો અમે પહેલેથી જ પણ યાર કર્યું પણ આજ તને કહી અમે કીધું બેબી બોય આવે ગર્લ આવે અમારે લેવાનું હતું નતું. અરે વાહ રે વાહ જો આટલી બધી ગિફ્ટ છે ને બા ને દાદા તરફથી આરસી ને મળવાની છે. કડલી, નજરિયા, હાકરા અને ઓમકાર. વેરી વેરી સ્પેશિયલ ગિફ્ટ બા ને દાદા તરફથી આરસી માટે. અરે વાહ રે વાહ મમ્મી સરસ. લેવું જ પડે દીકરા, મૂડી કરતા વ્યાજ વાળું. આજે બધાએ કોમેન્ટ કરી કે મૂડી કરતા વ્યાજ વાલું હોય બધાએ કીધું લે. આજે કોમેન્ટ આવી હતું મેં કીધું હતું ને ગઈકાલે કે દાદાને એ બહુ એવો હરખ હોય તો કે બધાએ કહે કે મૂડી કરતા તો વ્યાજ વાલું જ હોય બધાને. અરે તો ઊભી રહી વ્યાજ મહિને આવે સમજો. હા એટલે વાલું જ હોય ને. સરસ સરસ લ્યો આ બધી ગિફ્ટ લાવવાની ને આરસી ખુશખુશાલ થઈ જશે જાય ને. આ ગિફ્ટ તો બા દાદા તરફથી હે ને ખુશીને હું એક ગિફ્ટ આપવાનો હો. એ ગિફ્ટ છે ને સ્પેશિયલ ગિફ્ટ છે. એ હવે આ બધું પેંડાનું ને એનું બધું પતી જાય ને જો આજે પેંડાના બોક્સ માટે જાવું તું પણ આજે છે ને થોડુંક કામમાં અટવાઈ ગયો હુતા ને પછી ઉઠાણું લેટ ને પછી રીલ બનાવીને પછી કામમાં અટવાઈ ગયા એમાં ને એમાં ન જવાનું. પણ હવે શ્યોરલી હવે થોડાક ટાઈમમાં પેંડાવાળું આખો ચેપ્ટર પતાવી દે એટલે એ ચેપ્ટર પતી જાય ને પેંડાવાળું પછી બીજું એક ચેપ્ટર ઓપન થાય તો એ બીજું ચેપ્ટર ઓપન ખુશી માટે ગિફ્ટ લેવાનું. તો ખુશીને હજી મેં કીધું નથી કે તને હું ગિફ્ટ આપવાનો છે તો એ વ્લોગ જોઈશે ને ત્યારે કહીશે ને હવે પાછી મારે પાછળ પડશે કે મારે આ ગિફ્ટ શું દેવાના છો શું દેવાના છો. તો જોઈ એ સ્પેશિયલ ગિફ્ટ છે બહુ મસ્તીનું ગિફ્ટ છે. એનાથી એને ખુશીને ઘણી બધી હેલ્પ થઈ છે. એને ભાઈ તમને હિન્ટ આપું કે ન આપું એવું છે હિન્ટ નથી આપતો નકર પછી એને બધાને ખબર પડી જશે એટલે હિન્ટ નથી સરપ્રાઈઝ જ રાખવું. મસ્તીનું ગિફ્ટ છે મજા ખુશી જોઈને હેપી થઈ જશે. ખુશીને આરસીયુ માટે બે માટે છે એટલે બેને હેલ્પ થાય એવી ગિફ્ટ છે. તો જોઈ આગળ તમે ગેસ કરજો હું ગિફ્ટ આપવાનો હોઈશ. આગળ બ્લોગમાં તમને ખબર પડી જ જવાની છે કે આ આશીષભાઈ ગિફ્ટ આપવાના છે. જ્યારે ગિફ્ટ આપો ને ત્યારે હું લેવા જઈશ ને એ બતાવીશ બધું ઓપન કરીશ ને બધું બતાવીશ. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.